મિત્રો, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની શાળાકીય રમત ખોખોની અંડર 14 ફાઇનલ ખોખોની મેચ શરૂ થવા જઈ રહી છે. ત્યારે અહીંયા ટોચ ઉચાળવામાં આવી રહ્યો છે. ખેલાડીઓ જોઈએ, કાંટુની ટીમ અહીંયા ટોચ માંગી રહી છે. ટોચ કાંટુ વિજેતા સિંગાવાલી અને કાંટુની ટીમ બેટિંગમાં ઉતરી છે, એટલે કે માર કરવા માટે આપ જોઈ રહ્યા છો કે કાંટુ અને સિંગાવાલીની ટીમ અંડર 14 ગર્લ્સ ખેલાડીઓમાં એક નવો ઉત્સાહ જાગે, ખેલદિલી જાગે અને રમતના કૌશલ્યો કહેવાય, એના માટેની એક આ સુંદર અવસર હોય છે. અને એમાં અંડર 14 14 વર્ષથી નીચેની છોકરીઓની આ સ્પર્ધા રમાઈ રહી છે. ખૂબ સરસ રીતે કાંટુની ખેલાડી ખૂબ જ માર્જિન સાથે આગળ વધી રહી છે, સારા પોઈન્ટ સાથે આગળ વધી રહી છે. આપ જોઈ રહ્યા છો નાની છોકરીઓમાં પણ એટલી જ ઉત્સાહ ખેલ. અહીંયા સિંગાવાલીની ટીમ ઉતરી ગઈ છે મેદાનમાં. સરસ સરસ, ખૂબ સુંદર રમત ચાલી રહી છે. પ્રેક્ષક ખેલાડીઓ છે એ પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સિંગાવાલીની ટીમને પણ ખૂબ સારા ખેલાડીઓ છે, પરંતુ ફાઇનલમાં કાંટુ પ્રાથમિક શાળાની ટીમ છે એ લીડ કરી રહી છે. બાળ ખેલાડીઓની આ સ્પર્ધા ખૂબ જ રોમાંચક રંગ જમાવી રહી છે. દેખો, ખેલાડીઓમાં અહીંયા જોવા માટે પણ દૂર દૂર રહ્યા છે. ખેલાડીઓ અહીંયા દેખો કેવી રીતે રમવું. એક જ ખેલાડી અંદર છે અને બાકીના બે ખેલાડીઓ બહાર મેદાનમાં. વાહ વાહ વાહ! જ્યારે ખેલાડી થાકે એટલે તરત જ અંદર કુશળતાપૂર્વક દેખો ખેલાડી અંદર મેદાનમાં જાઓ. બીજો ખેલાડી છે એ સાઈડમાં નીકળી, એ પણ અંદર લાઈનમાં આવી ગયો છે. છોકરીઓમાં પણ એક સારા ખેલાડી બનવાની તક અહીંયા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત પૂરું પાડતું હોય છે. આ ખેલાડીને આપ જોઈ શકો છો એટલી સફળતાથી એ અહીંયા દેખો, આ ખૂબ સરસ રમત અહીંયા ચાલી રહી છે. આ ખેલાડી છે સિંગલમાં. વાહ વાહ! રમતમાં આનંદ, ઉત્સાહ, પોઈન્ટ ખૂબ સરસ રીતે અહીંયા કાંટુની ટીમ માર્જિન કરી રહી છે. અહીં કેવન વહુનિયા એમ્પાયરનું ખૂબ સુંદર ઓફિસિટિંગ જુઓ. આ સાથે ફાઇનલ અંડર 14 રમત પૂર્ણ થઈ છે. કાંટુની ટીમ વિજેતા થઈ છે, જિલ્લા કક્ષાએ ભાગ લેશે. ખૂબ ખૂબ અભિનંદન કાંટુની ટીમને. મળીએ પ્રતાપસિંહ મૈડા ઓફિશિયલ.